મિત્રો, રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધનું પ્રતીક છે. આ વર્ષ રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે બહેન તેના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનના અવસર પર ભાઈઓ બહેનોને ભેટ આપીને આ ખાસ દિવસને વધુ ખાસ બનાવે છે. ભેટ આપવાનો મુખ્ય હેતુ એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાનો છે. આજકાલ લોકો રક્ષાબંધન માટે ઘણા પ્રકારની રચનાત્મક ભેટો પણ આપે છે. આ ભેટો આ તહેવારને વધુ યાદગાર બનાવે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેને ભેટ તરીકે આપવી જોઈએ નહીં. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ભેટ આપવાથી ભાઈ બહેનના સંબંધો પર ખરાબ અસર પડે છે. તે વિશે વિડીયોમાં આગળ જણાવીશું. મિત્રો, તે પહેલા આ વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને કમેન્ટ બોક્સમાં ખાસ મિત્રો, જો મહાદેવના મોટા અને પ્રિય ભક્ત હોય અને શ્રાવણ મહિનાનો મહિનો પણ ચાલી રહ્યો છે, એટલે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. સર્વપ્રથમ જાણીએ કે રક્ષાબંધનના દિવસે બહેનોએ કઈ સામગ્રીઓની પૂજા થાળીમાં અચૂકપણે રાખવી જોઈએ, એટલે રાખવી જ જોઈએ. એ તો ધ્યાનથી સાંભળજો. જ્યારે તમે તમારા ભાઈને રાખડી બાંધો ત્યારે પૂજા થાળીનું ખાસ ધ્યાન રાખો. કહેવાય છે કે પૂજા થાળીમાં કેટલીક વસ્તુઓ હોવી ખૂબ જ જરૂરી છે. માન્યતાઓ અનુસાર રાખી થાળીમાં રોલી, બીજું અક્ષત, ત્રીજું હળદર, ચોથું ઘીનો દીવો, તમે નાળિયેર અથવા તેનું ઝાડ, ફૂલ, રક્ષાસૂત્ર અને મીઠાઈઓ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વસ્તુઓ વિના રાખડીનો તહેવાર અધૂરો માનવામાં આવે છે. તેથી તમારે પણ તમારી રક્ષાબંધનની થાળીમાં આ વસ્તુઓ રાખવી જોશે. રક્ષાબંધનના દિવસે આ રીતે થાળી શણગારજો. રક્ષાબંધન પર તમારા ભાઈ માટે સ્પેશિયલી થાળી સજાવવા માટે તમે સ્ટીલ, કાંસ્ય, ચાંદી અથવા તાંબાની બનેલી થાળી લઈ શકો છો. સૌથી પહેલા રોલી સાથે સ્વાસ્તિક અથવા અષ્ટ લક્ષ્મીનો પ્રતીક બનાવો. જો તમે ઈચ્છો તો તમે ડેકોરેટ થાળીનો પણ ઉપયોગ કરી શકો છો. મિત્રો, જે આ તમને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તે શાસ્ત્ર અનુસાર આપવામાં આવે છે, જે પહેલેથી વર્ષોથી ચાલી રહ્યું છે. અને તમે સાદી થાળીને કલર કરીને તેના પર લેસ લગાવી શકો છો. સૌપ્રથમ તેના પર લાલ રંગનું કપડું ફેલાવો. પછી રક્ષાબંધનમાં વપરાતી તમામ સામગ્રી તેમાં રાખો. મિત્રો, ધ્યાન રાખો કે તમે રાખડી થાળીમાં જે અખંડ ભાત રાખીએ છીએ તે તૂટેલા ના હોવા જોઈએ. ભલે ઓછા હોય, ભલે કઈ 2-3 પણ પૂરા રાખશો. નાળિયેર, મીઠાઈ, રક્ષાસૂત્ર ઉપરાંત તમે તમારા ભાઈના માથા પર રાખવા માટે એક નાનો રૂમાલ પણ રાખી શકો છો. રાખડી બાંધવા માટેની યોગ્ય દિશા હવે તમને હું જણાવી રહ્યો છું. શાસ્ત્ર અનુસાર રાખડી બાંધવા કે બંધાવવા માટેની યોગ્ય દિશા પૂર્વ અને પશ્ચિમ માનવામાં આવે છે. એટલે કે રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પશ્ચિમ દિશામાં અને બહેનનું મુખ પૂર્વ દિશામાં આવે તે રીતે બેસવું બહુ ઉત્તમ છે. આ સાથે બહેનો ભાઈનું મોં મીઠું કરાવતી વખતે ગોળ, મીઠું, તમે દહીં, પેડા, લડ્ડુ કે અન્ય મીઠાઈઓ ખવડાવી શકો છો. ત્યારબાદ ઈષ્ટદેવને લાંબા આયુષ્યની કામના કરવી લાભદાયી નીવડે છે. તમે એના હામૈયા પણ લઈ શકો છો. હવે રાખડી બાંધવાનું મુહૂર્ત તમને ખાસ જણાવી દઈએ. 2024 રક્ષાબંધનના શુભ મુહૂર્ત 19 ઓગસ્ટ સોમવારના રોજ રક્ષાબંધનનું શુભ મુહૂર્ત બપોરે 1:36 વાગ્યાથી લઈને રાત્રિના 9:08 વાગ્યા સુધી રહેશે. મિત્રો, ખાસ યાદ રાખજો, આ દિવસે
બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે કુલ 7 કલાક ને 32 મિનિટનો સમય મળશે. રક્ષાબંધનના દિવસે 3 શુભ યોગ બની રહ્યા છે, તે તમને અવશ્ય જણાવીએ. પેલું છે શોભમ યોગ, સર્વત્ર સિદ્ધિ યોગ અને રવિ યોગ. શોભમ યોગ સમગ્ર દિવસ દરમિયાન ચાલશે, જ્યારે સર્વસ્વ સિદ્ધિ અને રવિ યોગ સવારે 5:43 થી 8:10 સુધી રહેશે. રક્ષાસૂત્ર હોય છે રાખડી. રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈ માટે રાખડી ખરીદે છે, જે તેમના સ્નેહ અને પ્રેમનું પ્રતીક હોય છે. રાખડી રક્ષાસૂત્ર પણ માનવામાં આવે છે. માન્યતા છે કે રક્ષાસૂત્ર કોઈ પણ બદલાતી ભાઈની રક્ષા કરે છે. કોઈ પણ એને કોઈ નડતું હોય તો એનાથી પણ તે રક્ષા કરે છે. રાખડી બાંધ્યા પછી ભાઈ પોતાની બહેનને પણ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. રાખડીની તાકાતથી તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આ રીતે ભાઈને રાખડી બાંધવી. રક્ષાબંધનના દિવસે બહેનો રાખડી બાંધતા પહેલા પોતાના ભાઈને તિલક લગાવે છે. ત્યારબાદ ભાઈના એક હાથમાં નાળિયેર આપે છે. મિત્રો, આગળ તરફ જઈએ. બહેનો પોતાના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે અને તેની નજર ઉતારે છે. સોપારી અને સિક્કો કે સોનાની વસ્તુ માથા પરથી ઉતારવી. મિત્રો, આનો મતલબ એ થયો કે ભાઈની નજર ઉતારવી કોઈ પણ વસ્તુથી. પહેલાના જમાનાથી ચાલી રહ્યું છે કે નજર ઉતારીને ભાઈને રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે, એની વાત હતી. ત્યારબાદ તે પોતાના ભાઈઓની આરતી ઉતારતા અને લાંબી ઉંમરની કામના કરવી. અંતમાં બહેનો ભાઈઓને મીઠાઈ ખવડાવીને તેનું મોઢું મીઠું કરે છે. નો મતલબ એ છે કે મોઢું મીઠું કરવાથી પ્રેમનો સંબંધ વધારે મીઠો બને છે. આ તો થઈ બહેનને ધ્યાનમાં રાખવાની વાત. હવે જાણીએ ભાઈઓ તેની બહેનને કઈ વસ્તુ ભેટમાં ભૂલથી પણ ના દેવી જોઈએ. 1 નંબરની વાત કરીએ તો શાસ્ત્રોમાં કાળો રંગ અશુભ માનવામાં આવ્યો છે. કાળા રંગમાં કપડાં દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી રક્ષાબંધનના દિવસે તમારી બહેનને કાળા રંગના કપડાં ગિફ્ટ ના કરવા. મિત્રો, ખાસ યાદ રાખવું. 2 નંબરની વાત કરીએ તો ચંપલ અને સેન્ડલ અશુભ માનવામાં આવે છે. આની ગિફ્ટ આપવાથી વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી રક્ષાબંધનના દિવસે તમારે તમારી બહેનને ચંપલ અથવા સેન્ડલ ગિફ્ટ ના કરવા જોઈએ. અને જો આ વસ્તુ તમારે કરવી જ હોય તો તમે એને પર્સનલી કોઈ પણ દુકાને જઈને ત્યાં જ ઊભા લઈ દઈ શકો છો. 3 નંબરની વાત કરીએ તો અરીસો પણ એક ભેટ છે, પણ જે રક્ષાબંધનના દિવસે ના આપવું જોઈએ. શાસ્ત્ર અનુસાર અરીસો આપવાથી ઘરમાં કલેશ અને તણાવ ઉત્પન્ન થાય છે. તેથી તમારે તમારી બહેનને અરીસો ગિફ્ટ ના કરવો જોઈએ. મિત્રો, અરીસો રાતની ટાઈમમાં સૂતા હોય ત્યારે પણ ઢાંકીને રાખવું જોઈએ. શાસ્ત્ર અનુસાર કોઈ પણ ગિફ્ટમાં અરીસા નામની વસ્તુ એ આપવી જોઈએ નહીં. 4 નંબરની વાત કરીએ તો ટિશ્ચન ચીજ વસ્તુઓ જેમ કે સોય તેમજ સ્કેરપેલ, લેઝર બ્લેડ, કાતર, મેટલ વાયર, ટ્રેક્ટર, ક્લેમ્બર્સ, પિન, સ્ટેપલર્સ, કટર્સ અને કાચ વગેરે રક્ષાબંધનના દિવસે ગિફ્ટમાં ન આપવું જોઈએ. આ વસ્તુ આપવાથી ભાઈ બહેનના સંબંધમાં તણાવ પેદા થઈ શકે છે. મિત્રો, શાસ્ત્ર તો આ પ્રમાણે જ છે અને આવું જ કહે છે. 5 નંબર જોઈએ. જો તમે ઘડિયાળ આપવાનો વિચારી રહ્યા હોય તો તેને પણ ક્યારેય ભેટમાં ના આપવી જોઈએ. મિત્રો, ઘણા માણસો ઘડિયાળની દુકાને જઈને ઘડિયાળ ગિફ્ટ આપતા હોય છે, તો એ ના આપવી જોઈએ. વાસ્તુ અનુસાર કોઈ ઘડિયાળ ભેટ આપવી તે ખરાબ સમયની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે. મિત્રો, આ એક માન્યતા છે કે તમે જોઈ શકો છો કે શાસ્ત્રમાં નથી આપી શકતા. 6 નંબર જોઈએ તો લેધર બેગ સહિતની ઘણી સ્ટાઇલિશ વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે. આ ઘણી વખત ભેટ તરીકે ખરીદવામાં આવે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે ચામડાની વસ્તુઓ શનિદેવ સાથે સંબંધિત છે. તેથી આ વસ્તુઓ તમારે બહેનને ક્યારે ના આપો, નહીં તો તેને નુકસાનનો સામનો કરવો પડે છે. બહેનની વાત થાય છે. મિત્રો, તો આ વિડીયો આપણે જણાવ્યું કે રક્ષાબંધન દિવસે બહેનોને કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને ભાઈને કઈ વસ્તુ ગિફ્ટ ના આપવી જોઈએ.
મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ જરૂર લખજો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે અને રક્ષાબંધનની આપ બધાને શુભકામનાઓ.